જરાક એમની સ્થિતિમાં આવી જવું પડશે, આવું પડશે ને. અને અમારા સંસદ નું તો વળી અત્યારે તમે કદાચ કોઈ વિડીયો જોયો હોય તો એમણે મંચ ઉપરની બાજુમાં બે લેડીઝ બેઠા છે અને તે માજી સંસદ સભ્ય જેવા 42 અનુચ્છેદ અનુસાર એમણે શપથ લીધી હોય અને એમનો વિડીયો મેં આ બહેનો બેઠા છે એટલે બોલાય એમ નથી. તમે સાંભળેલું હોય તો એવું બોયલા છે કે જે કાળિયા દેવ લગી આંગળી એવું બધું બોયલા છે. ખબર છે ભાઈ તમને? ખબર ના હોય તો યુટ્યુબ પર જઈને જોજો ભાઈ. આપણા સંસદની વાણી તે વખત પણ મેં સંસદને કીધું હતું કે ભાઈ મેં તો તમને અમારો સંસદ જ નથી માનતો કે જેને ખબર જ ના હોય કે મારો પદ શું છે ભાઈ, એવાને સંસદ મનાય ભાઈ. અને થોડાક સમય પહેલા કાલી તળાવની ગામમાં આયા તો એમણે શું કર્યું ખબર છે ભાઈ? એક ઘેરમાં જઈને કોઈને મહિલા નથી, એમના બે પોત કાર્ય કરતા હતા અને જઈને ભજ્યા તરવા. બોલો, આ સંસદ નું કામ છે ભાઈ. આટલું મોટું પુલ નું હોનારત થયું, ગંભીરા બીજ તૂટી ગયું, આખા સંખેડા જતા નગીનમાં સંખેડા બ્રિજ કોળીનો બ્રિજ તૂટેલો, આટલા બધા ખારા લોકો ફરીને ઉદયપુર જાય, આ ટ્રેનમાં જગા ના બને, આવી પરિસ્થિતિ હોય અને સંસદ વળી ભજ્યા કરે. તો મેં એમને કીધેલું કે તમને નક્કી 29 સંસદની ચૂંટણી આવશે તો નક્કી તમને ભજ્યા તરાવીશું. તરાવા જોવે કે ના તરાવા જોવે? હાથ ઉભા કરીને કહો તરાવા જોવે ને તો આપણે નક્કી 29 એમને ભજ્યા તરાવીશું. અને આપણે થોડાક જ દિવસ પર ભાઈ આપણા મનીષા જે નવા મંત્રીમંડળમાં એમને સ્થાન મળ્યું છે હવે ડભોઈમાં. તમે એ તો જોયું જ છે ભાઈ, જોયું છે કે નથી જોયું? લાલા ભજ્જાવાળાની કઈ ભજ્જા દાદા જોયું ને? તો એમને પણ મંચ પરથી લલકાર્યું અને આજે પણ કહું છું કે 27માં તમને પણ અમે કોઈ પણ જગ્યાએ નક્કી સ્ટેન્ડ કરીને ભજ્જા તરાવવાનું કામ નક્કી કરીશું ભાઈ. હા, ચિંતા ના કરતા.